નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ બીજું દિલ્હી સલ્તનત. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આજે તેના ભાગ પહેલાની વાત કરીએ તો પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. પ્રાચીન સમયથી છે એ દિલ્હી છે એ ભારતના રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમેર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. હવે 12મી સદી છે ત્યારે તોમર અને જે ચૌહાણના રાજપૂતો છે એ સમયમાં છે દિલ્હી છે વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ક્યારે વિદ્યાર્થી મિત્રો? તો કે 13મી સદીની શરૂઆતમાં જ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 હવે દરમિયાન છે જે ઉત્તર ભારતનો વિશાળ વિસ્તાર છે એના ઉપર શાસન કરનાર શાસક કોણ છે? તો કે સુલતાન અને શાસનકાળ છે તેને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. કોને? તો કે શાસક સુલતાન અને તેના શાસનકાળને. ત્યાર પછી જુઓ, આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આપણે હોય ને કે તમે મૂળ વતની ક્યાંના, તમે મૂળ ક્યાંના, એવી જ રીતના શાસકો છે મૂળ ક્યાંના હતા? તો કે તુર્ક અને અફઘાનના. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. બરાબર. હવે આ 350 વર્ષ દરમિયાન જે દિલ્હી સલ્તનત છે એમાં કેટલા? તો કે 5 વંશોએ સત્તા ભોગવી. ક્યાં પાછા વંશો છે? તો કે ગુલામ વંશ છે, ખલજી વંશ છે, તુગલ વંશ છે, સૈયદ વંશ અને લોધી વંશ. આ 5નો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. હવે દિલ્હી સલ્તનતની સાથે સાથે આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિજયનગર અને બહમની જે સામ્રાજ્ય છે તેનો પણ અભ્યાસ કરીશું. તો જો હવે દિલ્હી સલ્તનતના શાસકો, તો પહેલો છે ગુલામ વંશ. એનો સમય કયો છે? તો કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તો ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીએ છે એ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. ક્યારે? તો કે ઈસવીસન 1192માં તરાઈના મેદાનમાં જે યુદ્ધ થયું હતું તેમાં શિહાબુદ્દીન બુદ્ધીએ છે એ પૃથ્વીરાજ ચૌહાણ સામે વિજય મેળવીને દિલ્હીમાં પોતાની સત્તાનો પાયો નાખ્યો હતો. મુહમ્મદ ધોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક માળમુખ વંશનો હતો. હવે જે મુહમ્મદ છે ધોરી એના ગુલામ છે, એની હાથ નીચે કામ કરનાર તો કે કુતુબુદ્દીન ઐબક છે એ મામુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. કેટલા વર્ષ? તો કે ફક્ત ખાલી 5 વર્ષ એને શાસનકાળને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. જે મામલુક છે એ વંશનો છે એનું શું થયું? તો કે રમત રમતા રમતા ઘોડા પરથી પડતા તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. ઐબકના અવસાન બાદ એની ગાદીએ કોણ આવ્યો? તો કે ગુલામ અને તેનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. હવે સલ્તનત સત્તા હતી એને શ્રેષ્ઠ બનાવવા માટે એને શું કર્યું? તો કે 4 ગાનની સ્થાપના કરી. 4 ગાન એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. હવે દિલ્હી છે તેનું સ્થળાંતર ક્યાં સુધી કર્યું? તો કે લાહોરથી દિલ્હી સુધી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે
છે. આ ઇલ્તુત્મિશ છે એને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. હવે ઇલ્તુત્મિશ છે એના પુત્ર હશે, એને સુલતાન બનાવવા યોગ્ય ન હતા, એટલા માટે તેની પુત્રી છે એને શું કર્યું, રઝિયાને ઉત્તરાધિકારી જાહેર કરી કે મારી દીકરી શ્રેષ્ઠ છે, કેમ કે તેના દીકરા એના ઉત્તરાધિકારી હતા નહીં. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. હવે પુત્ર હોવા છતાં કોની દીકરી, તો કે રઝિયા છે એ દિલ્હીના ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આ રઝિયા સુલતાના છે એ દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ શાસક મહિલા હતી. એ સમયના ઇતિહાસકારો મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાંથી સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. હવે ઇતિહાસકાર પણ શું સ્વીકારે છે કે તેના ભાઈઓ કરતાં રઝિયા છે એ સૌથી વધારે કાબેલ અને સક્ષમ છે. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલ હતી. હવે શ્રેષ્ઠ હતી છતાં પણ મહિલા છે શાસન કરે એ સમયમાં સારું ન લાગતું, એક માનવું એક મુશ્કેલ ભર્યું હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. હવે એના દરબારીઓ હતા એ પણ રઝિયાને સ્વીકારવા માટે તૈયાર હતા નહીં. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. હવે અમીરો લોકો હોય છે ને સત્તા લેવા માટે, અને ઘણા લોકોએ એનો વિરોધ કર્યો અને એ શાસનનો અંત, રઝિયાનું જે શાસન હતું સત્તાનો અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. હવે રઝિયાના અવસાન પછી 6 વર્ષ વિદ્યાર્થી મિત્રો રાજ્યમાં અંધાધૂંધી ચાલી. કોઈનું કહ્યું કરે નહીં, મન ફાવે એમ લોકો એની રીતે કામકાજ કરતા, અંદરો અંદર એ લોકો વિદ્રોહ કરતા. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. આ 6 વર્ષના ગાળા દરમિયાન એનો પુત્ર જે નાસિરુદ્દીન છે એને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના સમયકાળ બાદ તેનું અવસાન થતાં ગ્વાલિસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. હવે તેના એક પુત્રનું અવસાન થતાં જે એનો બીજો પુત્ર છે ગ્લાસુદ્દીન બલબન એ ગાદીએ આવ્યો. તેણે ચેહનગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોને પકડને હરાવી કરી. ચેલન વંશ આપણે આગળ વાત કરી કે 40 તુર્ક અમીરો દળની રચના, એને શું કર્યો, નાશ કર્યો અને શાસનતંત્ર પર અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. પછી બલબન છે એને પોતાનું શાસનકાળ છે વધારે મજબૂત બનાવ્યું. કલાનો પોષક પણ હતો. એ બલબન છે એ સાહિત્ય અને કલાનો પણ પોષણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે 22 વર્ષે તેણે શાસન કરી લીધું. એના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત કોની સત્તા આવી, તો કે ખલજીની સ્થાપન થઈ. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ખલજી વંશ, તો કે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. ક્યારે, કોના દ્વારા, તો કે જલાલુદ્દીન છે ખલજીની, એની ખલજી વંશના શાસનની શરૂઆત કરી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. હવે જલાલુદ્દીન છે એના 6 વર્ષ એને શાસન કર્યું. હવે એના બાદ દિલ્હીની ગાદીએ કોણ આવ્યું, તો કે મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. હવે અલાઉદ્દીન છે તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે અલાઉદ્દીન છે એને શું કર્યું, તો કે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કર્યું અને સામ્રાજ્યનો વિસ્તાર એણે વધાર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. સ્થાયી એટલે કે એકને એક જગ્યાએ રહેનાર લોકો. હવે એ સેનાની એને શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત
કરી। હવે પોતાનું સૈન્ય અને ઘોડા સૈનિકોને વગેરે ઓળખવા માટેને શું કર્યું તો કે દાગ અને ચહેરાની પદ્ધતિની શરૂઆત કરી। આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા। હવે આ સિવાય એને શું કર્યું હતું તો કે ભાવ નિયંત્રણ છે, બજાર નિયંત્રણ છે, સંગ્રહખોરી છે, આ વગેરે સુધારા તેણે કર્યા હતા। અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીની વાતાવરણ રહ્યું। હવે અલાઉદ્દીન છે એના અવસાન બાદ શું થયું તો કે રાજ્યમાં ફરીથી અંધાધૂંધી છવાવા લાગી। ખલજી રાજવંશનો અંત આડી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો। હવે ત્યારબાદ છે એ રાજ્યનો શું આવ્યો અંત આવ્યો અને દિલ્હીની ગાદીએ કોણ આવ્યું તો કે તુગલક શાસનની શરૂઆત કરનાર, એની શરૂઆત કોણે કરી તો કે ગિયાસુદ્દીન તુગલક હતો। હવે એનો ત્રીજો વંશ જોઈએ તો કે તુગલક વંશ કઈ સાલમાં તો કે ઈસવીસન 1320 થી 1414માં। તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, બરાબર। હવે તુગલ વંશ છે એના દરમિયાન કોણ આવ્યું તો કે મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે। હવે તેણે રાજ્યમાં સ્થાપના કરી તો કે તુગલક વંશ છે એને તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં શેનો સમાવેશ થાય છે કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું શું કર્યું સ્થળાંતર કર્યું, તે પછી પ્રતિક મુદ્રા પ્રયોગ છે વગેરે જેવી યોજનાઓનો પણ સમાવેશ થાય છે। પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ, તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પાવી। હવે એને ઘણી મોટાભાગની યોજનાઓમાં શું કર્યું હતું કે વ્યવહારિકતાનો અભાવ હતો અને તબક્કાવાર તરીકે આયોજનબદ્ધમાં એનો શું રહી ગયો હતો અભાવ રહી ગયો હતો, એ લોકો નિષ્ફળ ગયા હતા। એટલા માટે ઇતિહાસમાં આ યોજનાઓ ક્યાં નામે ઓળખાય છે તો કે તરંગી યોજનાઓ નામે સ્થાન પામી છે। મુહમ્મદ તુગલક એ સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાત આવેલ। મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યું। આ બધા નામ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ છે। તો જુઓ, મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ, તેમાં મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ છે ફિરોઝ શાહ ઈ તુગલક ગાદીએ આવ્યો। હવે ફિરોઝ શાહ છે એ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું। હવે એનો ભાઈ છે એને શું કર્યું, એના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર શું કર્યું તો કે આક્રમણ કર્યું, કઈ ઈસવીસનમાં તો કે 1398માં, જેથી સત્તાના પાયા હચમચી ગયા। એ આક્રમણના કારણે સત્તાના પાયા છે એ શું થઈ ગયું, એનો વ્યવહાર છે એ બધું હચમચી ગયું અને તુગલક સત્તા મર્યાદિત બની, અને જે તુગલક સત્તા છે એ મર્યાદિત બની એટલે કે થોડામાં જ તે સ્થાપના તેની સ્થાયી રહી એમ। હવે ત્યારબાદ કોણ આવે છે તો કે સૈયદ વંશ, કયા સમયગાળામાં તો કે 1414 થી 1451, અને એ પછી છે લોધી વંશ, એનો સમય છે ઈસવીસન 1451 થી 1526। તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી। હવે તુગલક વંશ છે એના શાસન બાદ કોણે તો કે ખિઝર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી। હવે સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી। હવે આ વંશ બાદ કહીએ તો કે બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી। બહલોલ લોધી સલ્તાનનો પ્રથમ અફઘાન શાસક હતો। હવે વિદ્યાર્થી મિત્રો, આ બહલોલ લોધી છે એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો। લોધી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો તો કે ઇબ્રાહિમ લોધી હતો। કયા વંશનો તો કે લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી
હતો. ઈસવીસન 1526માં બાબર અને પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેણે પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો. ઈસવીસન 1526માં બાબર અને કોની વચ્ચે? તો કે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો શું થયો? પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે વિદ્યાર્થી મિત્રો એની રાજ્ય વ્યવસ્થા જુઓ તો કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. ઈસવીસન કઈ સદીમાં? તો કે 13મી સદીમાં દિલ્હીની સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ કેવું હતું? વિશિષ્ટ હતું, મોટા પ્રમાણમાં હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. હવે ત્યારે કેન્દ્રમાં કોણ હતો? તો કે સુલતાન હતો. હવે સુલતાનની આ સત્તા સર્વોપરી ગણાતી. 13મી સદીમાં સુલતાનની જે સત્તા હતી સર્વોપરી શ્રેષ્ઠ ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. આ સુલતાન છે વિદ્યાર્થી મિત્રો એ શ્રેષ્ઠ સેનાપતિ પણ હતો અને કારોબારમાં પણ કેવો હતો? શ્રેષ્ઠ ન હતો અને શું કહેવાતો? વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એક શ્રેષ્ઠ ન્યાયાધીશ પણ સુલતાન હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. આ સુલતાન છે એને મદદ કરવા માટે એક મંત્રીમંડળ પણ રાખવામાં આવેલું હતું. હવે મંત્રીમંડળ છે એમાં મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. હવે એનું મંત્રીમંડળ હતું એ મંત્રીમંડળમાં જે મંત્રીઓ હતા અને અધિકારો હતા એની નિમણૂક પણ કોણ કરતો? તો કે સુલતાન પોતે જ કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે એની જે રાજ્ય વ્યવસ્થા એ 3 ભાગમાં વહેંચાયેલા. ક્યાં ભાગ છે? તો કેન્દ્રીય છે, પ્રાંતિક છે અને સ્થાનિક. આવી રીતના 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે પેલું જો આપણે કેન્દ્રીય શાસન તો કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. હવે સુલતાન ન હોય તો એના નિર્ણયો કોણ લઈ શકતું? મંત્રીમંડળ એ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. હવે સુલતાન છે એનો પ્રધાનમંત્રી કોણ કહેવાતો? વજીર. જે વહીવટ તંત્રનો વડો હતો. કોઈ પણ વહીવટ કરવાનો હોય તો એ તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થયો. હવે આ મંત્રીમંડળમાં છે અલગ અલગ વિભાગો હતા. કયા વિભાગો? તો કે સેના વિભાગ છે, પત્રવ્યવહાર વિભાગ છે, ધર્મ વિભાગ છે, દેશ વિદેશ વિભાગ છે અને ગુપ્તચર વિભાગ. આવી રીતના વગેરે વિભાગોનો અલગ અલગ સમાવેશ થયો છે. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેથી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. હવે એ સમયમાં આ આધુનિક મંત્રીમંડળની વ્યવસ્થા હતી એ આપણને એ સમયમાં જોવા મળે છે. ત્યાર પછી જુઓ પ્રાંતીય શાસન. તો કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. હવે આ પ્રાંતીય શાસન હતું એ સમયમાં એ સલ્તનત કાળમાં છે પ્રાંતને કેમાં વહેંચવામાં આવતું? તો કે જાગીરમાં વહેંચવામાં આવતું. જેને ઇકતા કહેવામાં આવતું. એ જાગીરમાં વહેંચવામાં આવતું તેને શું કહેવામાં આવતું? તો કે ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. હવે ઇકતાનો જે વડો હોય છે એને ઇક્તેદાર અથવા મુક્તિ કહેવામાં આવતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. હવે ઇક્તેદાર છે જે મુક્તિ છે એ પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો શું કહેવાતો? વડો કહેવાતો. એનો મુખ્ય મોટો વ્યક્તિ કહેવાતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. હવે ન્યાયતંત્ર છે એનું કામ શું હતું? તો કે મહેસૂલ એકત્ર કરવાનું એટલે કે ભેગું કરવાનું અને સુલતાનને જ્યારે જરૂર પડે ત્યારે લશ્કરથી મદદ કરવાનું, એના સૈનિકોથી મદદ કરવાનું. જોકે અલ્લાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારે પણ નિયંત્રણ સ્થાપવામાં આવે. હવે અલ્લાઉદ્દીન ખલજી છે અને મુહમ્મદ તુગલા છે એના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપવામાં આવ્યું અને ઇક્તેદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવ્યું હતું.
હવે ત્યાર પછી જુઓ સ્થાનિક શાસન, તો કે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. હવે આ પ્રાંત પછી છે એ એકમોને શેમાં તો કે જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. હવે જિલ્લાને શું કહેવામાં આવતું? સિક, અને તાલુકા છે તેને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મૂકી કે મુકદમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા. હવે તમે મુખી શબ્દ તો વિદ્યાર્થી મિત્રો સાંભળ્યો જ હશે. હવે ગામનો વહીવટ છે કોણ કરતો? તો કે મુખી કે મુગ્ધ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. મુખુને કોણ મદદ કરતા? તો કે પરવારી અને કારકુન છે એને મદદ કરતા. હવે વિદ્યાર્થી મિત્રો આવતીકાલે આપણે ભાગ 2 ની ચર્ચા કરીશું.